બેનું મિલન ત્રીજું પ્રગટ થાય, એ ત્રિવેણીનું સંગમ છે. બેનું મળવું થાય એટલે ત્રીજું પ્રગટ થાય, એ ત્રિવેણીનું સંગમ છે. અને આ સંગમમાં જે નાહી લીધા ને એના બધાના મોક્ષ થયા. સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો, ગંગાજીના ઘાટમાં પહોર આઠે જાપ જપો, ઝુકતી જાણો એ જાપમાં, સ્નેહને તમે સાંકળો તો અલગ બોલે આપમાં. અને એ એક બાળક બચ્ચાનો જન્મ થાય ને ત્યારે તમે બાપ થઈ જાઓ અને ઓલી માં થઈ જાય. હાલો, એ પેલા આપણે બાપ ને માં ન હોય ન હોય. એક બાળક તમને બાપનો જન્મ આપે, એક બાળક જન્મે તો અહીંયા કાકા જન્મે, ભાઈ જન્મે, બેન જન્મે, કેટલાય જન્મી જાય. એકના જન્મથી તમારો હરોભર્યો સંસાર થઈ જાય, આનંદમય થઈ જાય, લહેર આવવા મળે. પણ એક નહોતું ને ત્યાં સુધી આ દિલ દુભાતું હતું. એટલે આપણે કહીએ